નીચાણવાળા વિસ્તારોમાં પણ વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ બળકોદરા ગામમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલની ગ્રાન્ટમાંથી ₹26 લાખના ખર્ચે પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બળકોદરા ગામમાં ₹97 લાખના ખર્ચે ગટર લાઇન તેમજ ₹2 કરોડના ખર્ચે આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે, જેનું આવનારા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે જ નજીકમાં આવેલા કાપોદ્રા ગામમાં પણ લોકોની અવરજવર માટે ₹1.40 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેટલા તોડદાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં આ બળકોદરા ગ્રામ પંચાયત દ્વારા 97 લાખના ખર્ચે ગતરલાઈનનું કામગીરી પણ ચાલુ છે, એ પણ આવનારા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે। સાથે સાથે 2 કરોડના ખર્ચે બ્લોક પેવર અને આરસી રસ્તાની પર કામગીરી ટૂંક સમયમાં થનાર છે।